નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં શહેરોમાં ફરીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાવા પામ્યા હતા, જેમાં 1 પુરુષ અને 6 મહિલા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે 55ને હોમ આઇસોલેશન કરાયા હતા। હાલ શહેરમાં કોરોનાના 57 કેસ એક્ટિવ હોવા નોંધ પામ્યા છે। 8 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 2 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો કાશ્મીર ખીણના શોપિયાન જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। અથડામણ બાદ CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। મળતી માહિતી મુજબ કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આ અથડામણ શોપિયાન ચોટીગામ વિસ્તારમાં થયું હતું। પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળ્યો છે, તેમજ સુરક્ષા દળો દ્વારા આતંકીઓને શોધવાની તાજવીજ હાથ ધરી છે। આગળના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું છે। વાત જાણે એમ છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે। 22 જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમનસીબ હશે જે આ દિવસની રાહ જોતો નથી। તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો આની રાહ જોઈ રહ્યા છે। જોકે તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર તો બની ગયું છે, પરંતુ જ્ઞાનવાપી અને મથુરા હજુ બાકી છે। આગળના સમાચારની વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઈને વન વિભાગ સતર્ક બન્યું છે। રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવાને લઈ વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી છે। દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઈ અલગ અલગ જગ્યાએ 5 પાંજરા મૂકવામાં આવ્યા છે। બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઈ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા માટે વન વિભાગે લોકોને અપીલ કરી છે। વન વિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હિલચાલ પર નજર રાખી રહ્યું છે।